નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। 10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને એટલું જ નહીં, આ મુદ્દો તો હાલમાં પણ રાજકારણમાં ભારે હોટ ટોપિક બની ગયો છે, કારણ કે આ મુદ્દે હવે આર યા તો પારનો સંગ્રામ જોવા મળી રહ્યો છે અને આ સંગ્રામ જોવા મળી રહ્યો છે પાટીદાર ઉદ્યોગપતિ કરસન પટેલ અને આંદોલનકારી નેતા જે હાલ ભાજપના ધારાસભ્ય બની ગયા છે તેવા હાર્દિક પટેલની વચ્ચે। કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર એક વિસ્ફોટક નિવેદન આપીને અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા હતા, જેની સામે હવે હાર્દિક પટેલે પણ નિશાન તાક્યું છે। હવે જો આપણે આ મુદ્દે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કરસન પટેલે તાજેતરમાં આજે એક એવું નિવેદન આપ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓ જે રાજકીય રોટલા શેક્યા છે તે પાટીદાર અનામત આંદોલનથી કશું જ મળ્યું નથી। એટલું જ નહીં, પાટીદાર અનામત આંદોલનથી લેવા પાટીદારની દીકરીને સીએમ પદ પણ છોડવું પડ્યું હતું। અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો શહીદ થયા અને ઉપરથી લેવા પાટીદારની દીકરીનું સીએમ પદ પણ ગયું હતું। પાટીદાર અનામત આંદોલન જે કર્યું હતું તે કોઈના કારનામાનું હતું। જો કે આ વિવાદની અંગે વિરમગામના ધારાસભ્ય અને આંદોલનના જે યુવા ચહેરો હતા તે હાર્દિક પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને સમાચાર એવા મળી રહ્યા છે કે હાર્દિક પટેલે કરસન પટેલ પર નિશાન તાકતા કહ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરસનભાઈને ન ખબર હોય, કેમ કે એ તો કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું। આંદોલનના કારણે માત્ર પાટીદાર સમાજને જ નહીં પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા જેમને અનામતનો લાભ મળ્યો ન હતો તેવા લોકોને 50થી વધુ જ્ઞાતિને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી છે। બિન અનામત આયોગ તેમજ નિગમ મળ્યું અને આનાથી આર્થિક જે નબળા પાટીદારો છે તેમને પણ 10% અનામત મળી ગઈ છે। છેલ્લા 3 થી 4 વર્ષોમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં ભણી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે। કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે કે જે પાટીદાર સમાજને કડવા લેવામાં વેચી રહ્યા છે। આવા આગેવાનોને ઓળખવાની જરૂર છે, કેમ કે આગેવાનો સમાજની એકજૂટતા જોઈ શકતા નથી। સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય। તમને જણાવી દઈએ કે કરસન પટેલના નિવેદનને કારણે આંદોલનકારી પાટીદાર નેતાઓને તેને અયોગ્ય જણાવ્યું છે, જેમાં ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા તેમજ લલિત કગથરા જેવા દિગ્ગજોએ પણ વિરોધ નોંધાવ્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।